ભરૂચ જિલ્લાના હાસોટ ખાતે પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર મક્તમપુર ભરૂચ દ્વારા કપાસ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું। ગ્રામીણ કૃષિ મહોત્સવ સેવા અંતર્ગત યશવંતરાય જોશી કોઓપરેટિવ એગ્રી પ્રો એન્ડ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ હાસોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા। આ પ્રસંગે કપાસની આધુનિક ખેતી પદ્ધતિ વિષયક ફોલ્ડરનું મહાનુભાવો દ્વારા વિમોચન કરવામાં આવ્યું। પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રના વડા ડોક્ટર કેવી વાડોદરિયાએ કપાસ પાકમાં થયેલા આધુનિક સંશોધન અંગે માહિતી આપી। મુખ્ય મહેમાન આચાર્ય ડોક્ટર ડીડી પટેલે ખેડૂતોને હાઈ ડેન્સિટી પ્લાનિંગ સિસ્ટમ અપનાવવા અપીલ કરી, જેથી ઉત્પાદન અને આવકમાં વધારો થાય। કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકોએ કપાસ સહિત અન્ય પાકોની આધુનિક ખેતી પદ્ધતિ અંગે માર્ગદર્શન આપ્યું। આ પ્રસંગે મગન પટેલ, ડોક્ટર જે પટેલ, ડોક્ટર ડીકે પટેલ, ડોક્ટર પીએસ પટેલ સહિતના મહાનુભાવો અને ખેડૂતો હાજર રહ્યા। કાર્યક્રમનું સંચાલન ડોક્ટર અંકિત ઘડિયા દ્વારા કરવામાં આવ્યું। वीडियो जर्नलिस्ट वीरेंद्र पाटिल साथ सटा टीवी न्यूज़ भरूच। जी सर, भरूच खाते आवेलो अमरा प्रादेशिक कपास संशोधन केंद्र द्वारा ग्रामीण कृषि मौसम सेवा योजना अंतर्गत आज हासोट खाते कपास पाक परिसंवादનું आयोजन કરવામાં આવ્યું। આ પાક પરિસંવાદમાં મુખ્ય મહેમાન તરીકે અમારા કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચના માનનીય પ્રિન્સિપાલ ડૉક્ટર ડીડી પટેલ સાહેબ, મુખ્ય કપાસ સંશોધન કેન્દ્રના વડા ડૉક્ટર એમસી પટેલ સાહેબ તેમજ અન્ય આ હાસોટ સહકારી જીનના પ્રમુખ શ્રી મગનભાઈ પટેલ સાહેબ પણ અત્યારે ઉપસ્થિત રહેલા હતા। તેમજ અમારા અન્ય સંશોધન કેન્દ્રના વડાઓ તેમજ હાસોટ તાલુકાના ઘણા બધા માન્ય ખેડૂત મિત્રો ઉપસ્થિત રહેલા હતા। અમારા દ્વારા જે કંઈ કપાસ અને અન્ય પાકો ઉપર જે કંઈ ટેકનોલોજી વિકસાવવામાં આવે છે તે ટેકનોલોજી ખેડૂતો માટે જ વિકસાવવામાં આવતી હોય છે અને એ ટેકનોલોજીનો ખેડૂતો પૂરેપૂરો લાભ લે એવા મુખ્ય આશયથી, એવા મુખ્ય હેતુથી આ કપાસ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવેલું અને ખેડૂતોને આ કપાસ પાક પરિસંવાદ મારફત કપાસ તેમજ અન્ય પાકો જેવા કે શેરડી, તુવેર અને હવામાન અંગેની પૂરતી માહિતી આ કપાસ પાક પરિસંવાદમાં અમારા દરેક નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલ હતી અને તેમનો આ વિસ્તારના ખેડૂતોએ બહોળા પ્રમાણમાં લાભ લઈ તેમનો ધન્યવાદ કરીએ છીએ। થેન્ક યુ।